નમસ્કાર મિત્રો, વીકેન્ડ હોય કે વેકેશન, આપણા ગુજરાતના લોકોની પહેલી પસંદ એટલે માઉન્ટ આબુ. પ્રકૃતિનો અદ્ભુત નજારો, ઠંડો પવન અને પહાડોની વચ્ચેથી પસાર થતો રસ્તો. આબુ જવાની મજા જ કંઈક અલગ છે. પણ શું તમે પહેલીવાર માઉન્ટ આબુ તમારી પોતાની કાર કે બાઇક લઈને જઈ રહ્યા છો? જો હા, તો સાવધાન. આબુ રોડથી ઉપર હિલ સ્ટેશન સુધીનું 22 કિલોમીટરનું ચઢાણ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક પણ છે. જો તમે ડ્રાઇવિંગ સીટ પર બેસીને આ એક ભૂલ કરી તો તમારી આખી સફર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મિત્રો, આજે આપણે વાત કરીશું કે પહેલી વાર આબુ ચડતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને કઈ ભૂલોથી બચવું. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, એટલે અત્યારે જ લાઈક કરી દેજો મિત્રો. ચાલો હવે આપણે તળેટીથી ચઢાણ શરૂ કરી. ત્યારે ગાડી ચલાવવાનો પહેલો નિયમ છે સાચો ગિયર. મિત્રો, હું મારી પોતાની કાર નહોતો લઈ ગયો, પરંતુ ત્યાં જે જીપ જતી હોય છે એ જીપમાં અમે ગયા હતા. 100 રૂપિયા લે છે, કારણ કે મને જે છે એ અનુભવ નથી, એટલે હું ત્યાંની ગાડીમાં જ જીપમાં ગયો હતો. ચાલો હવે તમે જો જવાના હોય તો આપણે વાત કરીએ છીએ. જ્યારે તમે ચડી રહ્યા હોય ત્યારે તમારી ગાડીને હંમેશા પહેલા અને બીજા ગિયરમાં જ રાખો. મિત્રો, તમે જોઈ રહ્યા છો જોરદાર ચઢાણો આવી રહ્યા છે. નાના ગિયરમાં એન્જિનનો પાવર મળે છે. ગાડી વળાંકો ઉપર સરળતાથી ચડી જશે અને એન્જિન પણ ગરમ નહીં થાય. જો તમારી પાસે ઓટોમેટિક ગાડી છે તો તેને ડ્રાઈવ મોડના બદલે મેન્યુઅલી અથવા સ્પોર્ટ મોડ પર શિફ્ટ કરી શકો છો. મિત્રો, વળાંકો જોરદાર છે, શાર્પ વળાંકો છે, ખૂબ જ સાવચેતી રાખવી. ઘણીવાર ચઢાણ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે અને ગાડી ઊભી રાખવી પડે છે. તો આવા સમયે પાછળના વાહન સાથે ગાડી અથડાય નહીં એ માટે તરત જ હેન્ડ બ્રેક ખેંચી લો. જ્યારે આગળ વધવું હોય ત્યારે હળવું એક્સિલેટર આપી ક્લચ ધીમેથી છોડી હેન્ડ બ્રેક ડાઉન કરો. આનાથી ગાડી સહેજ પણ પાછી નહીં ખસે. મિત્રો, માઉન્ટ આબુના રસ્તા ઉપર તમને ઘણા એવા વળાંકો મળશે જેને બ્લાઇન્ડ ટર્ન્સ કે હેરપિન બેન્ડ્સ કહેવાય છે, જ્યાં સામેથી કયું વાહન આવે છે તે બિલકુલ દેખાતું નથી. અહીં તમારે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ, આ વળાંક આવ્યો છે, એકદમ બ્લેન્ક સાઈડ સામેની થઈ જાય છે. ભલે રસ્તો ખાલી લાગે, પણ વળાંક લેતી વખતે ક્યારેય સામેની લેનમાં ગાડી ન રાખો. બીજું કે મિત્રો, દરેક નાના મોટા વળાંક ઉપર વળતા પહેલાં હોર્ન વગાડવાની આદત રાખો. આબુના રસ્તાઓ ઉપર હોર્ન એ તમારો સૌથી મોટો સિક્યોરિટી ગાર્ડ છે. મિત્રો, જોઈ રહ્યા છો કુદરતી દ્રશ્યો, પહાડો, કંઈક અનેરી મજા અનેરો લાવો છે. આવો આગળ સમજીએ. તમારી ગાડીની સ્પીડ વળાંક ઉપર 20થી 30 કિલોમીટરથી વધારે ન રાખજો. મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્ત્વના ભાગની, કે જ્યારે પણ તમે આબુથી નીચે ઉતરી રહ્યા હોવ તો આ સમયે મોટા ભાગના અકસ્માતો થતા હોય છે. કેમ? ઘણા ડ્રાઈવરો પેટ્રોલ બચાવવાની લાલચમાં ગાડીને ન્યુટ્રલ કરી દે છે, અથવા ખબર ન હોય એટલે એન્જિન બંધ કરી દે છે. મિત્રો, આ ભૂલ ક્યારેય ન કરતા. જ્યારે ગાડી ન્યુટ્રલ હોય છે ને, ત્યારે તેના ઉપર એન્જિનનો કોઈ જ કંટ્રોલ હોતો નથી. ગાડી ગુરુત્વાકર્ષણ બળના લીધે બહુ ઝડપથી ફળફળાટ નીચે ભાગશે. તેને રોકવા માટે તમારે સતત બ્રેક દબાવવી પડશે. મિત્રો, વારંવાર બ્રેક દબાવવાથી બ્રેક પેડ ગરમ થઈ જાય છે અને બ્રેક ફેલ થવાનું જોખમ 100% વધી જશે. તો શું કરવું? તો આનાથી બચવાનો રસ્તો છે એન્જિન બ્રેકિંગ. ગાડીને ઉતરતી વખતે પણ બીજા કે ત્રીજા ગિયરમાં રાખો. આનાથી એન્જિન પોતે જ ગાડીની સ્પીડને મર્યાદિત રાખશે અને તમારે બ્રેકનો બહુ જ ઓછો ઉપયોગ કરવો પડશે. તો મિત્રો, જુઓ તમે નજારો. જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળશે. વ્યૂ પોઈન્ટ આવશે ફોટા પાડવા, પરંતુ ધ્યાન રાખજો વચ્ચે ગાડી ઊભી રાખતા નહીં. જ્યાં સારી બાજુમાં ઊભા રાખવાની જગ્યા હોય ત્યાં ગાડી ઊભી રાખજો. બસ, હવે અમે પહોંચવા જ આવ્યા છીએ અને ઉપર તમને જે છે એ નજારો બતાવીશું. અને આગળ તમને તમામ વિડીયો જે છે, પોઈન્ટના વિડીયો છે, ગુરુ શિખર છે, ટોડ રોક છે, નક્કી લેક છે, તમામ વિડીયો બતાવવાનો છું. ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. તો હવે આપણે જે છે આબુ પહોંચી ગયા છીએ અને આજુબાજુમાં જે હોટલો ને બધું તમે જોઈ રહ્યા છો દેખાવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ ખાસ મિત્રો, નક્કી લેકની આજુબાજુમાં હોટલ રાખજો. થોડી મોંઘી પડશે, પરંતુ ત્યાંથી દરેક વસ્તુ તમને નજીક થશે. તો અહીંયા આપણે હવે છેલ્લી અને બોનસ ટીપ તમને આપી દઉં કે તમારી રોડ ટ્રીપ શરૂ કરતાં પહેલાં બ્રેક ઓઇલ, એન્જિન ઓઇલ, ફૂલન્ટ
કુલન્ટ, ટાયરનું પ્રેશર, ખાસ કરીને સ્ટેપ કોઈ સારા ગેરેજ પાસે ચેક કરાવી લેજો, તો કોઈ જ તમને તકલીફ પડશે નહીં. આશા રાખું છું કે આ માહિતી તમારી માઉન્ટ આબુની સફરને સુરક્ષિત અને યાદગાર બનાવશે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં યુઝફુલ જરૂર લખજો અને તમારા મિત્રો સાથે શેર કરજો કે જેઓ આબુ જવાનો પ્લાન કરી રહ્યા છે. જો મિત્રો ચેકપોસ્ટ પણ આવી ગઈ છે, અહીંથી જે છે એ હવે આપણે એન્ટ્રી લેવાની છે. આવી જ અદ્ભુત ટ્રાવેલ અને ઇન્ફોર્મેટિવ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો, બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દો અને માઉન્ટ આબુની સફર અમારી સાથે શરૂ રાખો. અવનવા માઉન્ટ આબુના વિડીયો આ ચેનલમાં મૂકવામાં આવશે. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત,